અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના મેદરડા, માણિયા, માંગરોળ અને કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 8 ઇંચથી લઈને 19 ઇંચ સુધી મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મેદરડામાં પડેલા અતિભારે વરસાદને કારણે મેદરડા સમઢિયાણા માર્ગ પર વરસાદી પાણીમાં ફસાયેલી ઇકો કાર અને રિક્ષામાં સવાર 19 વ્યક્તિઓને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી તેમને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા જાણે કે ઓળગોળ બન્યા હોય તે પ્રકારે અતિભારે વરસાદ પડી રહ્યો છે। માંગરોળ, કેશોદ, માળિયા અને મેદરડા પંથકમાં શરૂ થયેલ વરસાદને પગલે 10 ઇંચથી 20 ઇંચ સુધી અતિભારે વરસાદ પડ્યો છે, જેને કારણે તાલુકા મથક અને અન્ય ગામડાઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મેદરડા સમઢિયાણા માર્ગ પર અતિભારે વરસાદને કારણે આવેલ પૂરમાં ઇકો કાર અને ઓટો રિક્ષા ફસાઈ, જેને રેસ્ક્યુ કરવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર શાખાને સાંજના 5 અને 5:30ની વચ્ચે કોલ આવતા ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા। કાર, ટેક્સી અને ઓટો રિક્ષામાંથી 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે સાંજના 5 થી 5:30ની વચ્ચેનો ઇમરજન્સી કોલ આવતા ફાયરની ટીમ તમામ રેસ્ક્યુ કરી શકાય તેવા સાધનો સાથે મેદરડા સમઢિયાણા માર્ગ પર પહોંચી, જ્યાં પૂરના પાણીમાં ફસાયેલ કાર, ટેક્સી અને ઓટો રિક્ષામાં સવાર તમામ 19 પેસેન્જરને સુરક્ષા રીતે બહાર કાઢીને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું। સતત પડી રહેલા અતિભારે વરસાદને કારણે ફાયર વિભાગના કર્મચારીઓને પણ રેસ્ક્યુ કરવામાં થોડી ઘણી મુશ્કેલી આવી, પરંતુ જેસીબી સહિત અન્ય સાધનોની મદદ લઈને તમામ 19 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।